હાસ્ય દરબારનો એક કાર્યક્રમ હતો. તણાવભર્યા જીવનથી તંગ આવી ગયેલા લોકો રિફ્રેશ થવા માટે આવ્યા હતા. આખો હોલ ખચોખચ ભર્યો હતો. એક પછી એક હાસ્ય કલાકાર પોતાની કલા દ્વારા શ્રોતાઓને પેટ પકડીને હસાવી રહ્યા હતા. એક પ્રસિદ્ધ હાસ્ય કલાકારનો વારો આવ્યો. લોકો એને સાંભળવા માટે તલપાપડ હતા, એટલે જ આયોજકોએ એમનો વારો સૌથી છેલ્લે રાખ્યો હતો. હાસ્ય કલાકારે એક સુંદર જોકથી શરૂઆત કરી. જોક એવો જોરદાર હતો કે લોકોનું હાસ્ય રોકાતું નહોતું. થોડા બીજા જોક કહ્યા પછી પેલા કલાકારે ફરી આ જ જોક જરા જુદી રીતે કહ્યો. લોકોને મજા આવી, પણ પહેલાં જેવી નહીં. ફરીથી થોડા જોક કહ્યા અને પ્રથમવાળો જોક કહ્યો. એ જ જોક જરા જુદા અંદાજમાં કહ્યો. હવે લોકોના ચહેરા પર સ્મિત જ હતું. ખડખડાટ હાસ્ય તો જાણે અદૃશ્ય થઈ ગયું હતું. થોડા સમય પછી ફરીથી આ જોક આવ્યો. હવે તો લોકોને એકનો એક જોક વારંવાર સાંભળીને જાણે રીતસરનો કંટાળો આવવા લાગ્યો. લોકો ઊભા થઈને ચાલવા લાગ્યા. હાસ્ય કલાકારે બધાને 2 મિનિટ માટે ઊભા રહેવા વિનંતી કરી. બધા પોતાની જગ્યાએ ઊભા રહી ગયા. એટલે હાસ્ય કલાકારે કહ્યું, મારા ભાઈઓ બહેનો, મને માફ કરજો. એકનો એક જોક વારંવાર કહી હું આપનો સમય બગાડવા નથી માગતો, પરંતુ મારે આપને તણાવ કાયમ માટે દૂર કરવાની એક દવા આપવી હતી. એકનો એક જોક વારંવાર સાંભળવાથી જો આપને હસવું નથી આવતું, તો પછી જીવનમાં બનેલી દુઃખદાયક ઘટનાને વારંવાર જુદા જુદા સ્વરૂપે યાદ કરીને રડ્યા કેમ કરો છો? મિત્રો, જીવનની આ સફરમાં સારા નરસા પ્રસંગો તો બનવાના જ. હાર્મોનિયમમાં સફેદ અને કાળા બંને રંગની ચાપ હોય છે. માત્ર સફેદ ચાપ દબાવવામાં આવે તો કર્ણપ્રિય સંગીત નથી જન્મતું. સફેદની સાથે કાળી ચાપ પણ દબાવવી જ પડે. બસ એવી જ રીતે દુઃખદ પ્રસંગો પણ જીવનનો એક ભાગ છે. એને અનુભવીને ભૂલી જઈએ. વારંવાર વાગોળવાથી પીડા ઓછી થવાને બદલે વધશે.